સિયા ઉજળાને કરણી સંતની એ મળી તારા લોડા એકવાર જોરદાર તાળીના ગણગણથી સાઈ સાઉન્ડ નો વધાવો એ ગુગવે એ પોર રે સરદારની સિમો એ ચોટીલા વાળી એ ગળધરા વાળી માડી ગાંડી થઈ એ ડણકી તું ડુંગર ગાળીએ માડી તારો વેળિયો એ ધોવાને સમુદર સોસિયો અન માડી તારા વેળિયા એ હાથ સાગર નીર ખૂટ વાળ્યા રે એ ઓખા ધરવાળી એ મોગલ મચ્છરાણી તારો ભાવે થી એ વણ્યો રે માતાજી વેળિયો એવી માં ઓખા ધરવાળી હોય માં ચોટીલાના ચોથ વાળી હોય અને જેના બહેણા આપણા શિરવાડા ગામના પટાંગણમાં એમાંય ચાંગેચા પરિવારના આનંદ થવાના હોય અને એના માટે કરી અને આજ સાધુ સંતોને સગાવાળાને કુટુંબીજનોને અને સૌથી મોઘામાં મોઘી જેને નાત કહેવાય સાહેબ એ આ રોહિદાસ સમાજની જે નાત છે આંગણે તેડાવી અને આજ ભજન અને ભોજનનો જેને લાવો તમને મને આપ્યો છે એવા ચાંગેચા પરિવાર માં ભગવતી જગદંબા જેની ચડતી કળા રાખે એવા આયોજક મિત્રો જેને સાહેબ રાત દિવસના ઉજાગરા કરી અને આજ એવો માહોલ ઉભો કર્યો છે કે પૂનમના ચાંદના અજવાળા પણ સાહેબ ઓછા પડે એવો જેનો આજનો માહોલ છે વાત એ કરીએ મિત્રો કે માં તો માં છે અને એમાંય માં ભગવતી 14 બ્રહ્માંડની રાજેશ્વરીના જેના બહેણા કરવાના છે કાલે સવારમાં તમે જોજો કે એક વ્યાસની કુંડી માથે એમ કહેવાય કે માં ભગવતીના હવનની આહુતિના જાપ દેવાતા હોય એ ડાકરાના પ્રકારે માં ભગવતી જગદંબાએ માય કે ભુવના પંડિતની માલી પાવીને હાકલા પ્રકારે કરી અને આખા જગતના એમ કે દળદર મટાડવા માટે કરી અને તમારી મારી વચમાં સાહેબ કે જનેતા આવવાની હોય એ માની હું વાત કરીએ માં તો માં છે મિત્રો માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શીશ માં અંબા આગળ આલિયા એવી માના આપણા બહેણા કરવાના છે ત્યારે આજે એની માટે તમે હું મિત્રો મળ્યા છીએ આજે આનંદ આજ ઉસરંગ આજ નૈનો માને સખી અમારા શોખમાં આજ મોતીએ વર્ષ્યા મે અને એમાં તો ભજનની ગત છે સાહેબ રોહિદાસ બાપુ જે ધરતી માથે થઈ ગયા હોય જે ગતમાં થઈ ગયા હોય જે સમાજની માલિપા એમ કે મહાન વીર પુરુષ થઈ ગયા હોય જેને ભજનના એક મણકા માળાના મણકાથી એમ કહેવાય કે માં ભગવતી ગંગાનું આહવાન કર્યું હોય અને સામડાના કુંડની માલિકા જેને એમ કે માં ભગવતી ગંગાનું આહવાન કર્યું હોય માં ભગવતી ગંગા એમ કે સામડાના કુંડમાં હાજર થઈ અને સોનાના કડા જેને આપી દીધા હોય એવો આ સમાજ છે આ સમાજનો એક સંત જેને એમ કહેવાય કે દ્વારિકાથી બેટ દ્વારકાના દર્શન કરવા માટે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે કરી અને દરિયાની માલિકા એમ કે વાણી એ નાવિકને કગરે કે ભાઈ મને બેટ દ્વારકા જાવું છે મારે કાળિયા ઠાકરના દર્શન કરવા જાવું છે તું મને દ્વારકા સુધી લઈ જા ત્યારે નાવિક ના પાડે અને ત્યારે પોતાની જોડીમાંથી એમ કે રામગુરુએ આપેલો એ અંચળો છે એ દરિયાની માથે પછેડી પાથરી અને અલગ ધણીનું નામ લઈ અને સાહેબ જે એમ કે દરિયાની પછેડી માથે બેહી નાખો દરિયો પાર કરે એવો દાદા ત્રિકમનો સમાજ છે આ મેઘની ગત છે સાહેબ આ ગતની શું વાત કરીએ કે જેને એ 25 ના દુષ્કાળની ઘટનાની વાત નહીં પણ એનાથી મહાન ભયંકર દુષ્કાળ જ્યારે આ ગુજરાતની ધરતી માથે પડ્યો અને તેથી 1700 ની સદીમાં પાટણ
જયસિંહ નું રાજ તપતું હતું અને એવા ટાણે એ 999 ના તળાવ ખોદાવી એ સહસ્ત્રલિંગ તળાવ ખોદાવી પોતાની પ્રજા માટે જ્યારે પાણીના એમ કહેવાય કે પોકારને પીડિતોથી મટાડવા માટે કરી અને સાહેબ સહસ્ત્રલિંગ તળાવ ખોદાયું ત્યારે આ સમાજનો એક વીર પુરુષ વીર મેઘમાએ પોતાની કાયા હોમી હોય અને સાહેબ આ ગુજરાતને એમ કહે કે પાણી માટે એક પોતાના શરીરનું પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે આ ધરતીને પાણી મળ્યું એવી સમાજ અને એવો ને એવો એક બીજો મહામાનવ સાહેબ કે જેને એક પણ જાતનો ભેદ રાખ્યા વગર એક પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના આખા ભારતની તમામ સ્ત્રીઓને સાહેબ જેને અધિકાર આપ્યો છે એક એવું મોટું બલિદાન આપ્યું છે જેને પોતાના આ મહામાનવ જેને કહેવાય આ સમાજનો એક વીર પુરુષ જેને કહેવાય એ અંધારી ચાર કોટડીમાંથી એ બાબા સાહેબે ભારતની તમામ બહેનો દીકરીઓને એમ કહેવાય કે આજે કલેક્ટર બનાવી અરે વડાપ્રધાન બનાવી એ ચાર દિવાલોમાંથી બહાર કાઢી આપણે એક કહેવત છે એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો ભગાભાઈ હાથ હોય પણ હું એમ કહું કે આજ સફળ સ્ત્રીની પાછળ જો કદાચ હાથ હોય ને તો એ બાબા સાહેબ ભીમરાવનો છે બાબા સાહેબ ભીમરાવ હોય સાહેબ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની શકે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બની શકે એના કાયદાને નિયમ અને કલમના તાકાતના જોરથી બની શકે સાહેબ એવા જ મહામાનવનો આજે નિર્વાણ દિવસ છે એટલે અને બે ઘડી યાદ કરીએ પણ આજની સંતવાણીને આગળ વધારવા માટે કરી અને ગણપતદાસ બાપુ